નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 7/6/2025. તો ચોમાસાનો જે છે સમય દિવસે દિવસે નજીક આવી રહ્યો છે ખેડૂત મિત્રો. તો જે જમીનની તૈયારી એકદમ પૂરજોશમાં, એટલે કે હવે આપણે ખેડૂત મિત્રોએ એકદમ કમ્પ્લીટ વાવેતર કરવાનું જે થાય, મગફળીનું હોય, કપાસનું હોય કે અન્ય, તો જમીનની તૈયારી રાખવી. શું કામ? એને કે આમાં કાંઈ નક્કી ન કહેવાય. એકલ દોકલ જે છે એ સિસ્ટમના કારણે ક્યાંક વાવણી લાયક વરસાદ પણ પડી શકે. તો ખેડૂત મિત્રો એની તૈયારી સંપૂર્ણપણે રાખવી. મિત્રો હવે વાત કરવાના છે કે આવનારી સિઝનમાં કપાસનું વાવેતર થવાનું છે. એકંદરે જોવા જઈએ તો વાવેતરમાં ઘટ તો છે જ, નોંધાય છે, પણ જે મિત્રોને કપાસનું વાવેતર કરવાનું છે તો એના વિશે આખા વર્ષ દરમિયાન આપણે એની સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે ભાઈ પાયા ખાતરથી લઈ અને ક્યાં રોગ આવે છે અને એને શું પાકની અંદર કયો ખોરાક આપવો, શું એનું વ્યવસ્થાપન કરવું, જેથી કરીને કપાસનું ઉત્પાદન સારામાં સારું મળી શકે. મિત્રો તો આપણે અગાઉ 2-3 વિડીયોની અંદર પણ માહિતી આપી દીધી છે કે પાયા ખાતરની અંદરમાં જો શક્ય હોય તો ડીએપી મળી જાય તમને, તો ડીએપી લઈને આપી શકો છો, 12-32-16 આપી શકો છો, સાથે ફાટા સલ્ફર પણ ઉમેરી શકો છો. અને આપણે જે માહિતી આપેલી છે એ મુજબ માઇકોરાજા જે આવે છે આનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. રૂટમેક્સ અલ્ટ્રા 1 એકરનો રોજ છે 4 વીઘા 4 કિલોની જે બેગ આવે છે અને 1 એકર 2.5 વીઘાની અંદર તમારે વાપરી દેવાનું છે. દાણાદાર ડીએપી પ્રકારનો દાણો આવે છે, એટલે તમે કોઈ પણ ખાતર આપો છો તો એની સાથે મિક્સ આસાનીથી થઈ શકે છે. તો તમે આનો પણ ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. મિત્રો આ વસ્તુ તમે પાયામાં આપી શકો છો. ત્યાર પછી હવે આગળ શું વ્યવસ્થાપન કરવું એના વિશે જ્યારે જરૂર પડશે એ મુજબ ચોક્કસથી આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રોને આપવાના છીએ. તો ખાસ ખેડૂત મિત્રો, કપાસનું જેને વાવેતર કર્યું છે તો આગામી સમય દરમિયાન ચોક્કસથી આપણી સાથે જોડાઈ રહેજો, જેથી કરી અને તમને કપાસના પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળે અને સારામાં સારું આપણું વર્ષ જાય. એ માટે ખેડૂત મિત્રોને આપણી વિનંતી છે કે કપાસની સિઝન, જેને આ સિઝન દરમિયાન, આખા સિઝન દરમિયાન ચોક્કસથી સાચી માહિતી આપણા સુધી પહોંચાડતા રહેશું. હવે યોગ્ય જાતની બિયારણની પસંદગી કરજો. મિત્રો આડેધડ કે કોઈ ખાતરી નથી કે જેનો કોઈ ભરોસાથી લઈ અને વાવેતર ન કરશો, જેથી કરીને તમારે પાછળથી છેતરાવાનું ન રહે. કેમ કે ઉત્પાદનનો 25% હિસ્સો, 25% ભાગ જે છે એ બિયારણ ઉપર હોય છે. તો સારી ક્વોલિટીનું, સારી ગુણવત્તાનું તમારા નજીકના સેન્ટરમાં મળી જાય. તમે વાવેતર કરેલું હોય, જેનો અનુભવ કરેલો હોય અને ભરોસાપાત્ર પેઢી હોય ત્યાંથી ખરીદવાનો આગ્રહ રાખજો, જેથી કરીને તમે છેતરાવ નહીં અને સારામાં સારું ઉત્પાદન મળી રહે. તો ઘણી બધી કપાસની અંદર વેરાયટી આવે છે, તમારે લગભગ ખરીદી થઈ ગયેલી હોય છે, ન થઈ હોય તો આપણી પાસે પણ મળે છે અને તમારા નજીકના સેન્ટરમાં પણ ચોક્કસથી મેળવી લેશો. મિત્રો ટૂંકી મુદતની વાત કરીએ તો 75-76 વેરાયટી આવે છે, આ વાવી શકો છો તમે. સાગરવાળાનું તિલક આવે છે, આ વસ્તુ તમે વાવેતર કરી શકો છો ટૂંકી મુદતમાં. ત્યાર પછી કાવેરીનું જે આવે છે બમ્પર, આનો પણ તમે વાવેતર કરી શકો છો. સાગરવાળાનું આવે છે મુંગટ, આ વેરાયટી પણ ખૂબ સારી છે. મુંગટ અને તિલક 301, આ બધી વેરાયટી આપણી પાસે હાજરમાં છે, આનું વાવેતર કરી શકો છો. રાણાજી પણ નવી વેરાયટી છે, તો આનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો, પ્રભાત સીડનું. બરાબર છે. ત્યાર પછી કાવેરીનો આવે છે જાદુ, આનો પણ તમે વાવેતર કરી શકો છો. ત્યાર પછી જે છે એટીએમ છે, આ વસ્તુના રિઝલ્ટ પણ ખૂબ સારા છે, તો આનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. સાગરવાળાનું છે 301 પ્લસ, આ વેરાયટી પણ ખૂબ સારી છે, આનું વાવેતર કરી શકો છો. ત્યાર પછી દૂસરા કાવેરીનું આ વેરાયટી છે. આવી ઘણી બધી વેરાયટીઓ આપણી પાસે હાજરમાં છે. જે મિત્રો નજીકના છે, મિત્રો તો રૂબરૂ આવીને ખરીદી કરી ગયા છે. તો જે મિત્રોને બાકી હોય એ ફોન દ્વારા કુરિયરમાં પણ મંગાવી શકે છે, 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. ખાસ બીજી વાત કે આપણે જે મેક્સકોટ વર્ઝનની વાત કરીએ, એ એક મારા ભરોસાથી 2-4 પેકેટ, 5 પેકેટ તમારે જે મુજબનું વાવેતર કરવાનું છે એ મુજબ તમે ચોક્કસથી ટ્રાય કરજો. રિઝલ્ટ એના સારા છે. મેં મારા ખુદના ખેતરમાં ગયા વર્ષે વાપરેલું હતું, ઉપયોગ કરેલો હતો, અને જે કોઈ ખેડૂત મિત્રોને આપેલું હતું, લગભગ કોઈ જગ્યાએ ઉત્પાદન ઓછું એવું નથી મળ્યું કે અન્ય કોઈ રોગ જીવાતની ફરિયાદ નથી. એટલે સારામાં સારી ટેકનોલોજી છે, સારામાં સારી વસ્તુ છે. લિમિટેડ એની અંદર જથ્થો છે, તો 2-4 પેકેટની ટ્રાય કરવાની છે. મીડિયમ ઝીંડવું અને મોટું ઝીંડવું, આ બે ઝીંડવાની એની અંદર વેરાયટી આવે છે. એકદમ ઘેરાવદાર ફૂટવાળી જે છે છોડ થાય છે અને ચૂસિયા પ્રકારની જીવાત સામે પ્રતિકારક છે. ચૂસિયા બિલકુલ આવતા નથી, ગુલાબી ઈયળ એની અંદર આવતી નથી. વાતાવરણ સામે વરસાદી પરિસ્થિતિમાં ટકી શકે. અન્ય બીજી જાત જે છે, વરસાદ થાય ભાદરવાની અંદર, શ્રાવણ મહિનાની અંદર તો બગડી જતું હોય છે, તો આની અંદર સમસ્યા આવશે નહીં. તો ખાસ ખેડૂત મિત્રોને કંઈક નવું
કંઈક નવી ટેકનોલોજી પ્રમાણે ચાલુ હોય તો ચોક્કસથી 2-4 પેકેટનો અખતરો કરવો મારી એક અંગત ભલામણ છે મિત્રો. વિશેષ કાંઈ માહિતી હોય તો આપણે જે છે તમે આપણે યુટ્યુબની અંદર આપણે મોબાઈલ નંબર આપીએ છીએ 9925424050 અમારા મોબાઈલ નંબર છે. આની અંદર કોઈ વિશેષ માહિતી તમે મેળવી શકો છો. અન્ય કોઈ વેરાયટીની તમારે જરૂરિયાત હોય તો પણ આપણે જે છે તમને મંગાવી આપશું. કુરિયરનો કોઈ પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો બીજા ગ્રુપમાં, જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી મળતી રહે અને પોતાના નજીકના સેન્ટરમાંથી ખરીદી કરી અને ખેડૂત કે સારામાં સારું ઉત્પાદન મેળવી શકે. આવા હેતુથી જે આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ મિત્રો. બસ રજા આપશો મને. જય જવાન, જય કિસાન.